નમસ્કાર દોસ્તો, પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. દોસ્તો, આપ જેમ જાણો છો કે મોરબી છે એ ઔદ્યોગિક નગરી તરીકે પ્રખ્યાત છે અને મોરબી શહેરની અંદર અઢળક જે ઉદ્યોગો છે એ આવેલા છે. એના અલગ અલગ એકમો છે, અલગ અલગ વિભાગ છે, જેમ કે સેનેટરી વિભાગ હોય, ત્યાર પછી ટાઇલ્સનો વિભાગ હોય, ત્યાર પછી આપણે ઘડિયાળ વિભાગ હોય. ઘડિયાળ વિભાગની અંદર પણ આપણે જોઈએ તો એમાં પણ પાછા પેટા વિભાગો આવતા હોય છે, જેમ કે ઘડિયાળના કાંટા બનાવવાની કંપનીઓ આવતી હોય છે, ત્યાર પછી જે મુમેન્ટ બનાવતી હોય છે એ કંપની આવતી હોય છે, ત્યાર પછી જે પેકેજિંગના કામો કરે છે એ કંપની આવતી હોય છે, ત્યાર પછી જે વુડનના કેબિનેટ અને જે શોપીસો બનાવે છે બધા એ કંપનીઓ આવતી હોય છે. એના ભાગરૂપે જે આપણે વાત કરીએ તો જે બોનચાઇનાના કપરકાબી ગ્લાસ આ બધી વસ્તુ જે બનાવતું હોય છે એ કંપની આવતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પોલિમર્સ એટલે કે ફ્લશ ટેન્કના વાલ, સીટ કવર, ટોયલેટના આ જે બધી કંપનીઓ આવેલી છે, ફોટો ફ્રેમની કંપનીઓ આવેલી છે. એમ આપણે જોવા જઈએ તો મોરબીમાં અઢળક ઉદ્યોગો આવેલા છે અને આજનો આ જે મારો વિડીયો છે એ ખાસ ઉદ્યોગપતિઓને આજે હું આ વિડીયો છે એ ડેડિકેટ કરવા જઈ રહ્યો છું અત્યારે. અને બધાને મારી વિનંતી છે કે મારો આજનો આ જે વિડીયો છે એ બને તેટલો તમારે જાજો શેર કરવાનો છે અને તમારે આંગળીના ટેરવાથી એક વ્યક્તિની મદદ થઈ શકતી હોય અને એ વ્યક્તિનું જીવન છે એ સાચા અને સારા રસ્તે વળી જતું હોય તો આપણે આંગળીનો એક ટેરવાનો ઉપયોગ કરી સુકામ પુણ્યનું બાથું ન બાંધીએ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનો જે પ્રયાસ છે એ આપણી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે ચાલતી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી કરી રહી છે. દોસ્તો, આપ અત્યારે જાણો છો કે રોજગારી પ્રાપ્ત કરવી એ ખૂબ કઠિન છે. અત્યારે આ સમયની અંદર સરકારી જોબ મળવા બહુ કઠિન થઈ ગયા છે અને અંધ વ્યક્તિના જેટલા સ્કોપ હતા એ લગભગ બધા પૂર્ણ થઈ ગયા છે. દોસ્તો, જેમ કે પહેલાં અંધ વ્યક્તિ પોતાની જાત મહેનત કરી પોતાની રોજગારી પોતે કમાઈ લેતો અને એના જે વિકલ્પો હતા એ ખુલ્લા હતા. આજની તારીખમાં એ બધા વિકલ્પો બંધ થઈ ગયા છે. જેમ કે એસટીડી બૂથ ચલાવી પોતે પોતાની રોજગારી ચલાવી લેતો, તો આજે બધાના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા છે. ત્યાર પછી વાયરની ખુરશી ભરી પોતે પોતાની નાની સૂની રોજગારી કમાઈ પોતાનું પેટ ભરી લેતો, તો આજે ફાઇબર ચેર આવી ગઈ છે, લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે, એટલે એ કામ પણ બંધ થઈ ગયું. દોસ્તો, ત્યાર પછી અંધ વ્યક્તિ પ્રાઇમરી સ્કૂલની અંદર મ્યુઝિક ટીચર તરીકે પોતાની સેવા આપી પોતાનું ગુજરાન ચલાવતો અને એના ફેમિલીને પણ પોતે નિભાવતો. તો સરકારશ્રી તરફથી મ્યુઝિક સબ્જેક્ટ જ બેન કરી દેવામાં આવ્યો છે. તો હવે અંધ વ્યક્તિ કરે તો કરે શું? દોસ્તો, આ એક પ્રાણ પ્રશ્ન છે. સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનનું કામ કરે છે. દોસ્તો, સંસ્થા એવું નથી ઈચ્છતી કે અંધ વ્યક્તિ ભીખ માંગે. ભીખ માંગવામાં જીવન નથી. દોસ્તો, આજે કુદરતે આંખો નથી આપી તો એની સામે બીજી અન્ય ઘણી બધી શક્તિઓ આપેલી છે. એ શક્તિઓનો ઉપયોગ કરી સમાજની અંદર પોતાનું માથું ઊંચું કરી સમાજ સાથે ખભે ખભો મિલાવી પોતે પણ પોતાની જિંદગી સારી રીતે જીવવાનું પસંદ કરે છે. શરત એક જ છે કે એને એક ચાન્સ, એક મોકાની જરૂર છે. દોસ્તો, તો આપણી અવડી મોટી મોરબીની ઔદ્યોગિક સિટી, અવડી મોટી ઔદ્યોગિક નગરી હોય આપણી, અને એમાં પુષ્કળ કામો છે કે જે અંધ વ્યક્તિ કરી શકે એમ છે. દોસ્તો, તમે તમારી ફેક્ટરીમાં, તમારા કારખાનામાં, તમારી દુકાનમાં તમે એક નજર દોડાવો તમારી ઓફિસમાં તો તમને કંઈ ને કંઈ કામ એવા મળી જશે કે જે અંધ વ્યક્તિ ખૂબ સહેલાઈથી નોર્મલ વ્યક્તિની સાથે રહીને કરે. આજે છેલ્લા 11 વર્ષથી મોરબીની અલગ અલગ 25 ફેક્ટરીઓમાં 160 નેત્રહીનો અત્યારે પોતાની રોજગારી કમાઈ રહ્યા છે. દોસ્તો, તો સંસ્થા એવું ઈચ્છે છે કે હજી આનો જે વ્યાપ છે એ વધે, કારણ કે અત્યારે ભારતભરમાંથી આપણા ઉપર અઢળક ફોનો આવે છે કે ભાઈ અમારા માટે કંઈક કરો, અમારા માટે કંઈક કરો, અમારે રોજગારીની જરૂર છે. કારણ કે અંધ વ્યક્તિએ આજે પોતે સામાન્ય પ્રવાહમાં ભળવા માંગે છે અને જે નોર્મલ વ્યક્તિ પોતાનું જીવન જીવે છે એવી જ રીતે એક અંધ વ્યક્તિ પણ પોતે પોતાનું જીવન સારી રીતે ગુજર બસર કરવા માંગે છે. એમાં અમે સમાજનો સાથ સહકાર માંગીએ છીએ. મોરબીના ભામાશાઓ, મોરબીના ઉદ્યોગપતિઓ આ કાર્યમાં આગળ આવે અને જેટલી બને તેટલી અંધ વ્યક્તિને રોજગારી આપવાની જે તક છે એ વધુને વધુ ઉજ્જવળ બનાવે અને પોતાની કંપનીમાં
આજે મને જણાવતા આનંદ થાય છે કે મોરબીમાં બધું આપણે ટોટલ ભેગું કરીએ તો એ લગભગ 1500-2000 યુનિટ તો હશે, કારણ કે સિરામિકના જ ખાલી 900 યુનિટ છે દોસ્તો. અને બીજું બધું આપણે જોવા જઈએ તો બીજા ઘણા બધા કારખાનાઓ છે, ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે જગ્યામાં અંધ વ્યક્તિ નોર્મલ વ્યક્તિની સાથે રહી આરામથી પોતે પોતાની જે રોજગારી છે એ કમાઈ શકે એવા વિકલ્પો ઘણા બધા છે. પણ એ વિકલ્પો શોધવાની જરૂર છે. માનો કે તમને આઈડિયા નથી આવતો કે ભાઈ અંધ વ્યક્તિ શું કરી શકે, તો મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તેમ છતાં હું મારો મોબાઈલ નંબર બોલી આપું છું: 9429987930 9429978930. તો દોસ્તો, તમે મારા નંબર ઉપર કોન્ટેક કરો. તમારી ફેક્ટરીમાં, તમારા કારખાનામાં, તમારી ઓફિસમાં કે તમારી દુકાનમાં તમે મને બોલાવી શકો છો. હું તમારે ત્યાં આવી વિઝિટ કરી જઈશ. અંધ વ્યક્તિ કેવા કામ કરી શકે છે, કેવા નહીં, આપની પાસે કેવા કામ છે એનું પૂરેપૂરું અવલોકન કરી એમાંથી કામની પસંદગી કરી આપણે અંધ વ્યક્તિને રોજગારી આપશું. અને તમને એક કુદરતના આશીષ મળશે, એ અંધ વ્યક્તિના આશીષ મળશે, કારણ કે તમે સ્વાર્થની સાથે પરમાર્થ કરશો, એ વ્યક્તિને તમે રોજગારી આપશો તો અંધ વ્યક્તિ પોતાની મહેનતથી, પોતાની આવડતથી તમને કામ કરીને પણ આપશે. અને એવું નથી કે દેખાતું નથી એટલે તમને ઓછું કામ કરીને આપે, તમે જે 100% કામની અપેક્ષા રાખતા હોય તમને માત્ર 10% જ કામ આપે. ના, એવું નહીં થાય, એની ખાતરી હું તમને આપું છું, કારણ કે છેલ્લા 11 વર્ષનો મારો અનુભવ છે. આજે 25 ફેક્ટરીઓની અંદર અત્યારે નેત્રહીન પોતાની રોજગારી કમાય છે. સૌ પહેલી વખત અમે જ્યારે એને કંપની ઉપર મૂકવા જાય છીએ તો 2 કલાકથી વધુ સમયગાળો હજી અમે કોઈ જગ્યાએ કાઢ્યો નથી. માત્ર 2 જ કલાક અમે એને ગાઈડલાઈન આપીએ છીએ, એને શીખડાવીએ છીએ. એટલે એ પોતે પોતાની આપમેળે એની પોતાની કેચઅપ શક્તિથી, એના પોતાના માઇન્ડથી એ વસ્તુ ગ્રહણ કરે છે અને એ કામ ઉપર એ પોતાનું સર્વ જે એની શક્તિ છે એ લગાડી એ કામમાં નિપુણ થવાની કોશિશ કરતો હોય છે. ત્યાર પછી કંપની ઓનરો એને અલગ અલગ પ્રકારના કામ ત્યાં શીખવે છે અને ઘણા બધા એવા કામો હોય છે કે જે નોર્મલ વ્યક્તિ કરે છે એ જ કામ એની સાથે રહી અને અંધ વ્યક્તિ ખૂબ સહેલાઈથી કરે છે. અને નોર્મલ વ્યક્તિ જેટલું કામ આપે એટલું જ કામ એક અંધ વ્યક્તિ આજે ફેક્ટરી ઓનરને, કંપની ધારકને આપી અને સંતોષ અનુભવતો હોય છે દોસ્તો. અને અંધ વ્યક્તિ આજે શું કામ ભીખ માંગે? કુદરતે ભલે આંખ નથી આપી, બીજી શક્તિઓ તો ઘણી બધી આપેલી છે એને. એનો ઉપયોગ કરી સમાજના આમ પ્રવાહમાં જો એ ભળવા માંગતો હોય તો આપણી પણ બધાની નૈતિક જવાબદારી છે કે કુદરતે આપને સર્વસંપન્ન કર્યા છે, તો એક નેત્રહીન વ્યક્તિને આપના કારખાનામાં જો આપ રોજગારી આપશો તો આપ પુણ્યનું ભાથું બાંધશો અને આ સેવા યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં પણ આપ સામેલ થઈ જશો અને ઈશ્વરના ચોપડે આપનું નામ છે એ નોંધાઈ જશે અને એનું ફળ તમને ચોક્કસ મળશે. એની જવાબદારી હું લઉં છું દોસ્તો. તો મારી બધાને વિનંતી છે, મોરબીના ઉદ્યોગપતિઓને ખાસ કરીને, અને આ વિડીયો જેટલા લોકો જોઈ રહ્યા છે તમામ લોકો આ વિડીયો જાજો ને જાજો શેર કરે. આપણી સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. મોરબી માળિયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ આવેલું છે. ગામની અંદર જ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર નામની સંસ્થા આવેલી છે. મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1 અને ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આર્યવ્રત સ્કૂલની બાજુમાં સંકુલ 2 આપણું આવેલું છે દોસ્તો. તો હું તમને બધાને 2 હાથ જોડી વિનંતી કરું છું કે તમે બધા ઉદાર મને અંધજનોને રોજગારી આપવાના આ પ્રયાસને વધુને વધુ આગળ વધારો. તમારા બધાના સાથ સહકારની ખાસ જરૂર છે. તમારા બધાનો સાથ સહકારનો અપેક્ષિત છું. આજ દિવસ સુધી મોરબીના ઉદ્યોગપતિઓએ ખૂબ સહકાર આપ્યો છે, પણ હજી આખા ભારતભરમાંથી નેત્રહીનોના ફોન ઉપર ફોન આવતા હોય અને એમને કામની જરૂરિયાત હોય તો આપણી પણ જવાબદારી છે કે આપણે એમના માટે કંઈ ને કંઈ પ્રયત્ન કરીએ. એમાં તમે બધા સહભાગી બનો એવી ફરી હું તમને બધાને અપીલ કરું છું, વિનંતી કરું છું. મારો મોબાઈલ નંબર મેં તમને આમાં વિડીયોમાં પણ આપી દીધો છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મોબાઈલ નંબર મળી રહેશે. વધુ માહિતી માટે તમે કાં મને તમારા સ્થળ ઉપર તમે બોલાવો ને અથવા તમે સંસ્થાની મુલાકાત અર્થે આવો, એ પણ હું તમને ખાસ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું દોસ્તો. વિડીયો બને તેટલો જાજો શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ, આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો PPSK લક્ષ્મીનગર મોરબીને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઇક આપી અમારી હિંમત વધારશો એ આપને વિનંતી કરું છું. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ, પણ આ દુનિયા બતાવવાનો જે શ્રેય છે એ તમારા બધાના ફાળે જાય છે. કારણ કે સમાજ છે ત્યારે આજે અંધ વ્યક્તિ પોતાનું માથું ઊંચું કરી અને સારું જીવન પોતાનું
જીવી શકે છે દોસ્તો. તો આજની આટલી વાત આપણી. ફરી પાછા અમે તમને કોઈ અંધ વ્યક્તિના જીવન વિશે અને એના સંઘર્ષ વિશે, કોઈ સંસ્થા ઉપર કાંઈક એવા ફંક્શનો આવશે, કોઈ કાર્યક્રમો થશે, કોઈ તરફથી જમણવાર હશે, તો એના તમામ જે વિડીયો છે અમે પહોંચાડતા આવ્યા છીએ ને આવનાર સમયમાં પણ પહોંચાડતા રહેશું દોસ્તો. તમે તમારો પૂરો સપોર્ટ સંસ્થાને આપો એ હું તમને બધાને વિનંતી અને રિક્વેસ્ટ કરું છું ને આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. ધન્યવાદ.